ભારતીય અર્થકરણનું માળખું કાલે આપણે જોયું. એમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો સમાવેશ થાય. આ પહેલાં પણ તમારે 8મામાં 9મામાં આવી ગયેલું છે, બરાબર? એટલે ત્યાંથી થોડાક આપણે આગળ જાવી. તો એ છે ઉત્પાદનના સાધનો. આખા પાઠમાંથી મોસ્ટ આઈએમપી ટૉપિક હોય તો આ ઉત્પાદનના સાધનો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમામ સાધનોનો પરિચય નીચે મુજબ છે. યાદ રાખવાનું કે ઉત્પાદનના સાધનો કયા કયા? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. શું યાદ રાખવાનું છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના સાધનો 4 છે, યાદ રાખવાના: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો પહેલી વસ્તુ છે જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદી, પર્વત, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. જમીન છે એ ઉત્પાદનનું કેવું સાધન ગણવામાં આવે? તો કુદરતી સાધન ગણવામાં આવે છે. જમીન એ ઉત્પાદનનું કેવું સાધન ગણાય? તો કુદરતી. આ પણ યાદ રાખવું પડશે તમારે. બીજું કે આપણે જમીન એટલે એવું ખાલી સમજ્યું કે આપણે પૃથ્વીના ઉપરનો ભાગ છે એ જમીન, પણ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે એનો મતલબ એવો થશે કે પૃથ્વી ઉપરના આવેલી સપાટી ઉપર આવેલા જંગલ હોય, નદી હોય, પર્વત હોય, પૃથ્વીના પેટાળમાં આવેલી ખનિજ હોય, ધાતુ હોય, આ બધાનો સમાવેશ જમીનમાં થાય. મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજાર, મકાન વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. જો આમ મૂડી એટલે પૈસા થાય, પણ ઔદ્યોગિક અને ટૂંકમાં ઉત્પાદનની પ્રક્રિયામાં જે કંઈ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો તમામ આવી જાય. યંત્ર હોય, ઓજાર હોય, મકાન હોય, એ બધાનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? મૂડીમાં. શ્રમ. તો ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષક, ડૉક્ટર, કારીગર વગેરેનો કાર્યને શ્રમ કહે છે. યાદ રાખજો, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, કારણ કે એમાં કામ કરનાર વ્યક્તિ છે ને, એટલે એને શ્રમ છે એ ઉત્પાદનનું કેવું સાધન ગણવામાં આવે? તો સજીવ. ખાસ યાદ રાખજો, શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેતમજૂર હોય, કામદાર હોય, શિક્ષક હોય, ડૉક્ટર હોય. નિયોજન. અને જે નિયોજન કરે એને કહેવાય નિયોજક. નિયોજન એટલે આયોજન, મેનેજમેન્ટ. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય છે. જો યાદ રાખવાનું છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ આ બધું હોય ખરું આપણી પાસે, પણ એને વ્યવસ્થિત રીતે ગોઠવવું તો ખરું ને. તો એ જે ગોઠવવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? નિયોજન કહેવામાં આવે. ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા નીચે મુજબ કરી શકાય.
જો માનવની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. જરૂરિયાતો કોઈ દી પૂરી થવાની નથી. તો અમર્યાદિત જરૂરિયાતો, તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. દાખલા તરીકે તમારે મોબાઈલની જરૂરિયાત છે, બરાબર? માની લ્યો કે તમે 10,000નો મોબાઈલ લઈ લીધો. હવે તો તમારી જરૂરિયાત છે પૂરી થઈ ગઈ? ના. શું કામ ન થઈ સર? જરૂરિયાત તો પૂરી થઈ ગઈ, મોબાઈલની જ જરૂરિયાત હતી. તો મોબાઈલ શું એમનામ કામ કરશે? નહીં કરે. તો એમાં પાછું સિમ કાર્ડ લેવું પડશે. સમજાણું? પછી તો કે એમાં બેલેન્સ પુરાવવું પડશે. તો આવી બધી જરૂરિયાત ઊભી થાય ને. ખાલી એક વસ્તુ લઈ લેવાથી જરૂરિયાત પૂરી થઈ જતી નથી. એટલે માનવીની જરૂરિયાતો કેવી છે? અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી કેવી થશે? બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. તો જો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવે, આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. એટલે જરૂરિયાતોની પસંદગી કરવી પડે કે ભાઈ પહેલી આપણે કઈ જરૂરિયાત છે એ આપણે સંતોષવી. જરૂરિયાતોના અગત્યતાનો ક્રમ, મેં કીધું ને કે પહેલી કઈ જરૂરિયાત તમે સંતોષશો, પછી કઈ જરૂરિયાત સંતોષશો. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે. જો જરૂરિયાતોના તો આપણે જે ચાલુ જ રહેવાની છે, પણ કઈ જરૂરિયાત પહેલી છે તો એને આપણે પહેલાં સંતોષવી જોઈએ, બરાબર ને? તો અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે. પહેલાં તો પ્રાથમિક જરૂરિયાતો, ખાવા પીવાની જરૂરિયાત છે એ આપણે પહેલાં સંતોષવી પડે, બરાબર ને? મર્યાદિત સાધનો, તો ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત હોય છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ જોવો પડે કે તમારે માની લો કે ફોનની જરૂરિયાત છે, તો માત્ર ફોન દ્વારા વાતચીત કરવાની જરૂરિયાત છે તો સાદો ફોન પણ લ્યો તો ચાલે. પણ તમારે નેટનું પણ કામ છે તો પછી તમારે ઇન્ટરનેટવાળો ફોન છે, નેટ કનેક્શન આવે, એન્ડ્રોઈડ ફોન તમારે લેવો પડે. તો કેવી જરૂરિયાત છે અથવા એના વિકલ્પમાં બીજું કંઈ થઈ શકે એમ છે? તો જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાકો લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. વૈકલ્પિક ઉપયોગ હોય તો એમાં તમે એક જ ઉપયોગ માત્ર કરી શકો. મેં તમને કીધું ને કે ભાઈ તમે એમ કહો કે ભાઈ મારે મોબાઈલની જરૂરિયાત છે પણ નેટ કનેક્શનની જરૂરિયાત છે મારે, અને ઓનલાઈન આવું કામ પણ કરવાની જરૂરિયાત છે, તો તમે ખાલી વાત કરવાવાળો મોબાઈલ લ્યો તો કંઈ કામનું નહીં. સમજાણું? તો બીજી વસ્તુ છે કે તમે એક ઉપયોગ કરો તો બીજા ઉપયોગ તમારે જાતા કરવા પડે. દાખલા તરીકે જમીન છે, હવે જમીનનું તમે એમાં ઘઉં વાવી દીધા તો હવે તમારે બીજા ઉપયોગ છે એને જાતા કરવા પડે કે ભાઈ હવે તમે બાજરાનું ઉત્પાદન એ મારે હારે લેવું હતું કે મારે આમેય કરવું હતું, ત્યાં મારે ઘરે બનાવવું હતું, તો બધું એકાર થઈ શકે નહીં. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. તો હવે આપણે જોવાનો છે અગત્યનો ટૉપિક
ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. તો ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્ય બે પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. તો આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. જો આમાં તમને બહુ મોટો ફાયદો થવાનો છે. હું તમને કહી દઉં કે તમે કોઈ પણ એક પદ્ધતિ ખાલી પાકે કરી નાખશો, બરાબર, તો બીજી પદ્ધતિ તમારી એમનામ પાકી થઈ જશે. શું કામ? આપણે કેમ તફાવત લખવી? એની જેમ કે ભાઈ તમે બજાર પદ્ધતિ યાદ રાખી લીધી તો એમાં જે વસ્તુ હોય એ વસ્તુ ઓલામાં નહીં હોય, એટલે તમારે સીધું એમ જ લખવાનું રહે. દાખલા તરીકે બજાર પદ્ધતિમાં એવું હોય કે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, તો સમાજવાદી પદ્ધતિમાં તમારે શું લખવાનું થાય કે સરકારનો હસ્તક્ષેપ હોય છે. લ્યો, થઈ ગયું કે નહીં પાકું? આ બંને પદ્ધતિનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આ મુજબ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. કોઈ પણ દેશ છે એ આ બે પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ અપનાવતો હોય, પણ આપણે છેલ્લે જોઈશું કે અત્યારે મોટાભાગના દેશો છે એ નથી બજાર પદ્ધતિ અપનાવતા કે નથી સમાજવાદી પદ્ધતિ અપનાવતા. બેનું મિશ્રણ કરીને મિશ્ર પદ્ધતિ છે એ અપનાવે છે. તો જોવી કેટલીક બજાર પદ્ધતિની મર્યાદાઓ છે, કેટલીક સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ છે. અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો એમ છે. અમેરિકા, જાપાન, પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે બજાર પદ્ધતિ કયા દેશોએ અપનાવેલી હતી? તો અમેરિકા, જાપાન. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિનું બીજું નામ શું? તો મૂડીવાદી પદ્ધતિ. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો કેન્દ્ર સ્થાને નફો હોય છે. જો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ, આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આમાં મેઇન વસ્તુ જોવાની છે તમારે નફો, કે વધારે ને વધારે નફો કઈ રીતે થાય. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તેમાં તેઓને મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. મેં કીધું ને પહેલાં તમને કે સરકાર આમાં કોઈ પણ જાતનો કાંઈ હસ્તક્ષેપ કરશે નહીં. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચી લઈ જવી પડે છે. આમાં સ્પર્ધા બહુ હોય. એક કંપની કંઈક વસ્તુ બહાર પાડે તો બીજી કંપની બીજી વસ્તુ બહાર પાડશે, પણ એમાં એનો વધારે નફો થાય એવું એ જોશે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધન થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આને લીધે દેશની આર્થિક વિકાસ ઝડપી થાય છે. આમ બજાર પદ્ધતિ સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બજાર પદ્ધતિનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ, ત્રીજું નામ છે મુક્ત અર્થતંત્ર. અને એમાં સ્પર્ધા હોય અને બજાર પદ્ધતિમાં સરકારની કોઈ નીતિ ન હોય, સરકાર કાંઈ એમાં ભાગ જ ન લે. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય બજાર પદ્ધતિમાં. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓ કેન્દ્રમાં નફો હોય, ગ્રાહકની પસંદગી કરવાની વિશાળ તક મળે, સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે, આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. આર્થિક નિર્ણયો કોના આધારે લેવાય? ભાવતંત્રને આધારે. એમાં મહત્ત્વનું ભાવતંત્ર હોય. લાભ જોઈ બજાર પદ્ધતિના, તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધન થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. જો સારી વસ્તુ હોય એમ ખામીઓ પણ હોય જ તે અંદર. બજાર પદ્ધતિમાં અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી.
એમાં કેટલીક ખામીઓ કે તેની મર્યાદાઓ છે નીચે મુજબ. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુનું ઉત્પાદન ઘટે. રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. કારણ કે સરકાર આમાં કાંઈ હસ્તક્ષેપ કરતી નથી, સરકાર એને કાંઈ કહી ન શકે, એટલે લોકો એની રીતે જઈને મન ફાવે એમ કરી શકે, વધારે ને વધારે નફો થાય એવું કરી શકે. હવે છે સમાજવાદી, એનાથી થોડીક વિરુદ્ધ. ઓલામાં સરકારનો હસ્તક્ષેપ ન થાય, આમાં બધું કામ સરકાર પોતે જ કરશે. બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાને પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિની તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર એટલે સરકાર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. ઓલામાં કેન્દ્ર સ્થાને શું હતું? નફો. ચીજવસ્તુનું ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા નક્કી થાય છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની હોય છે. જો એ રાજ્ય સંચાલિત કારખાના હોય, ખાનગી નહીં. ખેતી પણ રાજ્યની માલિકીની હોય. શ્રમિકોને તેમની શ્રમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ કરવામાં આવે છે. લક્ષણો જોઈ તો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. ઓલામાં કોની હતી? વ્યક્તિગત કે ખાનગી. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. ઓલામાં કોણ લેતું હતું? તો કે કંપનીના માલિક. આર્થિક પ્રવૃત્તિઓ કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. ઓલામાં શું હોય? કેન્દ્રમાં નફો હોય. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. ઓલામાં શોષણ થાય. લાભ જોવી તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી. ખામીઓ તો એની પણ હોય જ તે. તો સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે, જે નીચે મુજબ છે. તો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનોને વેગ મળતો નથી. સ્પર્ધા તો હોવી જોઈએ ને, તો કોઈક કામ કરશે ને. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. અમલદારશાહી પણ સર્જાય મત, કારણ કે રાજ્ય સરકાર કેમ હતી તો કોઈક વસ્તુ સાચવી નહીં રાખી શકે. મિશ્ર અર્થતંત્ર કે આ બંને પદ્ધતિ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. જો એને શું કર્યું ખબર? કે આ બે પદ્ધતિમાં જેટલી સારી સારી બાબત હતી ને એ બધી લઈ લીધી અને મિશ્ર અર્થતંત્ર કરી નાખ્યું. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રની માલિકી રાજ્યની હોય. બે સંયુક્ત રીતે કામ કરશે. રાજ્ય સરકારનો હસ્તક્ષેપ રહેશે, ખાનગી કંપનીને છૂટ પણ મળશે, પણ હાવ ખાનગી કંપની એની રીતે બધા નિર્ણય લઈ શકશે નહીં. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મૂકવામાં આવે છે. જેમ કે સમાજમાં અનિચ્છિત વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે.
તો એવી જ રીતે પછાત વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. કે મોજશોખની વસ્તુની બધું હોય એના ઉપર કંટ્રોલ રાખવા માટે શું કરશે સરકાર? એના ઉપર ટેક્સ વધારી દેશે. અને બીજું કે કોઈ હાવ નાના વિસ્તારમાં કોઈ ઉદ્યોગ સ્થાપે તો એને પાછી રાજ્ય સરકાર સબસિડી પણ આપશે, એટલે કે એને સહાય આપશે. આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનોને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું નામ યાદ રાખવાનું છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. ભારત છે, ફ્રાન્સ છે, ત્યાં બધે મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. પરંતુ આજે વિશ્વમાં કોઈ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે. સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉત્પાદનદારતાની અસર જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે. જો ખામીઓ તો બધામાં હોવાની જ તે, બરાબર. તો મિશ્ર અર્થતંત્રની પણ કેટલીક ખામીઓ છે એ આપણી સામે આવે છે, બરાબર. અહીંયા આપણે આ પાઠ છે એ પૂરો કરશું અને સ્વાધ્યાય પણ તમારે પ્રશ્નો 1, 2 અને ત્રીજો પ્રશ્ન લગભગ તમારે બાકી છે લખવાનો. તો એ પ્રમાણે આપણે સ્વાધ્યાય છે એ તમને હોમવર્કમાં આપશો. જેટલું બાકી છે એટલું પૂરું કરવાનું રહેશે. તમે સ્વાધ્યાય લખજો એટલે તમને વધારે સારી રીતે સમજાશે, બરાબર. ઓકે, થેન્ક યુ.